સુરતમાં નસો સાંકડી થવાથી થતા પેરિફેરલ વેસ્ક્યુલર રોગની અત્યાધુનિક સારવાર હવે શક્ય બની હોવાથી તે અંગેની ચર્ચા અને ટિપ્સનું આદાન પ્રદાન દેશ અને વિદેશના તબીબો વચ્ચે થયું હતું. એક મંચ પર આવેલા તબીબોએ વાડકાપ કે ચીરા વગર થતી સારવાર અંગેની ચર્ચા કરી હતી, જેથી પેરિફેરલ વેસ્ક્યુલર રોગથી પીડાતા દર્દીને તેમનું અંગ ન ગુમાવવું પડે અને દુખાવા વગરની સારવાર મળી રહે તે પ્રકારના ઉપયોગમાં લેવાતી ટેકનિક અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. માસ્ટર્સ મીટ માસ્ટર્સ નામની આ ઇવેન્ટમાં અમેરિકા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આવેલા નિષ્ણાંત તબીબોએ કહ્યું કે શરૂઆતમાં તેઓ વાટકાપ કરીને ઓપરેશન કરતા હતા, ત્યારબાદ સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું, પરંતુ તે પણ જોઈએ તેટલા પ્રમાણમાં સફળ રહેતું નથી. જ્યારે હવે સિરોલમ્સ કોર્ડેલ્ટ બલૂન દ્વારા સારવાર કરવામાં આવે છે, જેની સફળતાનો રેશિયો ખૂબ જ ઊંચો હોવાનું ડૉક્ટર એડવર્ડ ચોક અને ડૉક્ટર રોમન વર્કોરાએ કહ્યું હતું. ડૉક્ટર સાહિલ પરી અને ડૉક્ટર એરિક સેકેન્સ્કઈ અને ડૉક્ટર દાણાનીએ કહ્યું કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓમાં પેરિફેરલ વેસ્ક્યુલર રોગ વખતે દર્દીના અંગ કાપવા પડતા હોય છે, જેથી ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા વધારે રહેતી હોય છે. ત્યારે દર્દી સાજો થવાની શક્યતા ખૂબ જ ઓછી રાખે છે. જ્યારે પોબાના નામથી ઓળખાતી પ્લેન બલૂન એન્જિયોપ્લાસ્ટી અથવા પેક્સીટેક્સલ ડ્રગ કોટેન બલૂન પણ યોગ્ય વિકલ્પ નથી. ત્યારે સિરોલિમ્સ કોર્ડેન બલૂન ઇન્ફેક્શનને અટકાવી આગળ વધતા અટકાવે છે, જે શરીરને કોઈ નુકસાન પહોંચાડવાનું નથી. ઘૂંટણ નીચે સ્ટેન્ડ મૂકવું શક્ય નથી. ત્યારે આ સારવાર દર્દીઓ માટે આશીર્વાદ સમાન હોવાનો મત તબીબોએ વધુમાં વ્યક્ત કર્યો હતો. મનીષ દોસે જી, આજની જે આ કોન્ફરન્સ છે તેના વિશેની શોર્ટમાં માહિતી આપજો. બધા જ વર્લ્ડના મોટા મોટા લીડર જે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ ટ્રીટમેન્ટ કરે છે, 3 જણ અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી અને સિંગાપુરથી, ઇવન ઇન્ડિયાના આપણા લીડિંગ પેરિફેરલ વાસ્ક્યુલર સર્જન અને કાર્ડિયોલોજીસ્ટ અહીંયા છે, to discuss how we can save the limb peripheral arteries. To create awareness about the peripheral artery treatment, disease treatment by having innovative technology called drug-coated balloon, magic touch, sirolimus coated balloon. So message આપવા માંગશો? મેસેજ એ જ કે બધા હેલ્ધી રહો, ડાયાબિટીસ બને એટલું ઓછું થાય એટલું સારું, અને પર્સનલ કેર અને ચેકઅપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અધરવાઇઝ આમ લોકોની કામ પડશે. मैं डॉक्टर तपेश साहू, वैस्कुलर एंडोवैस्कुलर सर्जन, सेक्रेटरी वैस्कुलर सोसाइटी ऑफ इंडिया। ये जो आज का समागम है, इसमें जो मैसेज देना है, जिस कारण से सारे एकत्रित हुए हैं, पहली चीज़ हेल्थ इज़ वेल्थ, ये सब लोग बोलते हैं, लेकिन हमारी फील्ड से रिलेटेड इसके अंदर 4 कारण होते हैं। स्मोकिंग यानी तंबाकू का यूजेज, डायबिटीज़ जिसमें इंडिया सबसे ज़्यादा नंबर हैं, हाइपरटेंशन यानी ब्लड प्रेशर की बीमारी, और कोलेस्ट्रॉल यानी जो हमारा खान पान है उसके अंदर चर्बी जितनी ज़्यादा होती है उनसे हमारी नसें सिकुड़ती हैं। वो ना सिकुड़ें, इनके लिए इन 4 कारणों का जो आपको कंट्रोल है वो बहुत ज़रूरी है। समय से दवाई लेना बहुत ज़रूरी है, एक्सरसाइज चलना बहुत ज़रूरी है। इससे आप इन परेशानियों से बचे रहेंगे। लेकिन अगर ये परेशानी हो जाती है, किसी को घाव हो जाता है जो सूखता नहीं है इन 4 कारणों से, तो समय रहते अगर आप अपने निकटतम वैस्कुलर सर्जन या इंटरवेंशन रेडियोलॉजिस्ट या इंटरवेंशन कार्डियोलॉजिस्ट से मिल लेंगे तो आपका नुकसान भी कम होगा, पैर भी पचाया जा सकेगा। और जो नई टेक्नोलॉजीज़ की बात हो रही है, जो विदेश से डॉक्टर्स आए हुए हैं और जो देश से सारे कोने कोने से डॉक्टर्स यहाँ पे बात करने के लिए आए हुए हैं टेक्नोलॉजी के बारे में, अगर समय रहते मरीज़ उनके पास पहुँच जाता है तो वो आपका नुकसान होने से बचा सकते हैं, पैर बचा सकते हैं, जान बचा सकते हैं, जो बहुत कीमती है आप सबके लिए। बहुत बहुत धन्यवाद।